ડોહાને પોણી કાઢવા મોકલ્યો ખેતર આખું ભરાઈ ગયું. પોણી કાઢવાનું તમ પેલી બાજુ એક બાજુ ફાડ્યો એટલી તો સાફ થઈ ગઈ. હવે ફાડો એટલે આમ નીકળી જાય. આ 10મું પાસ કરેલું શું કરવાનું? આ પોણી કાઢવાની મજૂરી જ કરવી પડે ને. હોય જેલું ખબર નહીં પડતી. છોકરાને 10મું પાસ કર્યું તો હવે મજૂરી ના મોકલી. હા સંજયભાઈ, શું કરે? આ દોહાને મોકલે યાર પોણી કાઢવા. મોકલે ડોહા એ ખેતરમાં પોણી કાઢતા કે ઘરે બેહી રહ્યો હતી. ઓહો, અલ્યા જબર મારે ભરાઈ ગયું. મારે તો હાથમાં બાથમાં રેત ચોટી ગઈ. મારે ભરાઈ ગયું. એવું હું પોણી એ તાર મુએ અભ્યાસ કરીને આવ્યો. પાવડો લઈ ગયો તો એક પડ્યો હતો. પાવડો લઈ ગયા તો ખરી શું ભરાઈ હું તો જો પેલી બાજુ કાઢ્યું, બે બાજુ નીકળી ગયો. હવે આપણો ભરાઈ રહ્યો. હવે ડોલ લાઈન કાઢ્યું. કાઢ્યું છે આ ડોલ લાઈન કાઢું તો રેત આવે એટલી રેત આવે. એટલે તો આટલી કાઢું તો ને ખાલી આ ખાડામાં બધા ભરાઈ રહ્યા. હવે ડોહા ભાઈ કો ચલાવો છો આપણે કરશું. આપણે પગ તો હા પગ તો ચમ ભક્તોવાની યાર આપણે હેડીને આવું એટલે એ જ આવું થયું કરીએ. ને નહીં ડોહાને ખબર નહીં પડતી. છોકરાને 10મું પાસ કર્યું અને આ પોણી કાઢવા ના મોકલીએ. તાણ આવા ગાળા મને આવી રેત વાળા હાથ થાય નહીં ગમતું. આમાં ખેતરમાં ગમતું નહીં. શું કરવાનું કે પડી રહેવું પડે. આપણે પૈસા ના કમાઈએ ને, એક વાત આપણે પૈસા કમાઈએ ને તો આના ઘરમાં આપણાને ઇજ્જત આલે. અને પૈસા ના કમાઈએ ને તો જા પેલા પોણી કાઢવા. હમણાં તમારે કોઈક નોકરી હોય ને તો હે ને તમારે પેલા તમારા પપ્પા એમ ના કે તમે પોણી કાઢવા જો ના કરો. બરોબર. અને આપણે નોકરી ના હોય એટલે આપણને ઠેલી મેલે. માત્ર બહુ શિખર પેલું આ તો સારું કયો. જા કે જા ખેતરમાં. આ તો સારું કયો પોણી કાઢવા મોકલ્યા. હમણાં પેલા મારા ભાઈબંધના પપ્પા ને એને તો પાવડો લઈને આખા ખેતરની પાડી કરાવી હતી. ઓહો, શેડવાનું ના પાડતા કે કદાળી લઈને ખોદી નાખ. પણ આ તો પેલો છોકરો રિહાઈને આવી જતો ને એટલે શેડાયો ને પછી પાવડો આલે આખા ખેતરમાં પાડીઓ કરાવી. બરોબર. અને ખેતર કેવડું? હા 3 વીઘાનું ખેતર. હા હવે એની હાલત કેવી થઈ હશે? બળગા ઘરે જેવી. આવ્યો ને ઘરે આવ્યો ને તો મૂકું આ કોણ હા ભાઈ? ત્યાં તો મોટું જોયું ને આમ. અરે આ કહું તું એટલે કેવું કરે કે ડોહાને આવું કર્યું. હવે યાર આ ડોહા જેવા હોય. સારું 2-3 ગોમ ફર્યો પણ આ કોઈ બલીનો બકરો હાથમાં આવ્યો નહીં. જો આ રોડ ઉપર જો આ ગોમ આવ્યું જો 1-2 મળી જાય તો વળી મારે આખો ટાણો ફરી જાય. કોઈ કહેવા જ નહીં આપણે. કેમ કે ગોમે ગોમ ફરીએ એટલે એક ગોમ જઈએ એટલે બીજા ગોમ ના જવાય. એટલે તો પટ્ટા ઢીલા થઈ જાય આપણા. જોઈએ હવે હરવામાં જવું જો એક પહેલો આજ તો લેવા જ છે બરોબર. કરવાનું કે હવે ડોહા કરે સારું બધું. યા ડોહા કરશી. આપણા ડોહા તો હવે જતા રહેવા થયા કે જતા રહેવા થયા પણ એટલી ઘડી તો આપણે જ કરવું પડશે. આ જોજો આ 500 રૂપિયાનું શર્ટ હોય ખાલી. ઓહો, અને 800 રૂપિયાનું પેન્ટ અને આ સેન્ડલ તો 1000 રૂપિયાના હતા પણ તૂટી દીધો વય આવીને. ડોહા ડોહા કોક મોટા માણસ આવ્યા. કોક મોટા માણસ આવ્યા. રિક્ષા નવી તો ઉભા છે જો આવી જાય નજરમાં. હા જઈને વાત તો કરવાની હવે. હો કાકા બોલો. કરો લ્યા. હા ભાઈ ટ્રેક્ટર પાર્ટી અંકલ એ જોડી. તો જાય એ તો આ વાત ઓભળકા પેલા તું. બોલો. અરે આ શું હોય મજૂરી કરો? ના ના કાકા તો શું કરો? આ બાપ દાદા વાયેલું હોય એ. જોવા આવ્યા હતા ખાલી. એટલે નાની ઉંમરમાં મજૂરી ના હોય. આ જો હું કેટલાય ગામ ફરતો આવ્યો કેટલાય છોકરા મેં નોકરી માટે લગાડ્યા બરોબર. હવે તમારા માટે 2 માટે કરવો હોય તો હું આગળ કોશિશ કરું. બોલો. આ મજૂરીથી છૂટું હોય તો હું તમને નોકરી સારી કંપનીમાં લગાડું. લિમિટેડ કંપનીમાં યાર. સ્ટાર્ટિંગ તો 25,000 પગાર, ખાવું પીવું રહેવું બધું એમનું કંપનીમાં. હા પીએફ બીએફ બધું કપાય, વીમો બધું કપાય. આ નોકરીનું કરશે
આ કોમનું કરતો નોકરી હારી સાચી વાત. હારું આ ઘટા મજૂરી કહેવાય અને નોકરીમાં આપણે ટાઈમસર નોકરી કરી ખાઈ બહીને છૂટા થઈ જઈએ હા સમજ્યા ઓ આ માખી કેટલા માખી કરી કોઈ માખી કરીએ આપણે કરવું બધું બોલો બોલી રહ્યા અમે તો તમને કીધું પાઠ વધર્યો અમે હવે ચાલો. પાઠ પૂરો કરો શું પાઠ? છો ના હો વિજ્ઞાનનો? તમે અમે તો અમદાવાદથી આવ્યા અમદાવાદ એ તમારે બળી ખાવાનું રાખો હા સાચી વાત પણ આ તો પૂછે કોક દા તમારી નોકરીથી મતલબ 100% નોકરીની ગેરંટી ઓહો પણ એનું પાછું મોયણ થાય મોએ હા, મોયણ તો આલવું જ પણ મોય વગર અત્યારે તો કશું નહીં મોએ એટલે હું કુકા કુકા એટલે હું પણ કુકા એટલે એટલે કુકા ને તમને ખબર પડે. ઓલ્યા ઓને તો હા બે ભોટા પણ તમને નોકરી કોણ રાખે તમને આપણે ખેતી કરી અમને ખબર ના રૂપિયા હોય. રૂપિયા અત્યારે તો લોટ વગર તો કઈ થાય છે એટલા છેલ્લા 2 રૂપિયા કે 5 રૂપિયા હવે એ તો હવે પૂછવું પડે હવે 2 રૂપિયા 5 રૂપિયા કોણ નોકરી આલે આ તારું મોઢું જો તારું બે 5 રૂપિયા કોણ નોકરી આલે તમને તમે ફોન કરીને પૂછો ફોન તો કરી ખરી. પૂછો હા તો પૂછી લઉં હાલે જ. પૂછો હા તમારે જવું હોય તો હો ખાલી ખાલી ફોન ના કરાવતા હા પૂછો આપણે હે ને ઓના જોડે આ ભાઈના જોડે એ રીતની જ વાત કરવાની નકર હે ને આપણે કહીએ ને 1000 2000 તો એરા ડાયરેક્ટ 10-20 હજાર રૂપિયા કહી હા સમજ્યા તમે ખારો ખારો બોલો બોલતા નહીં હા પૂછતા નહીં બોલ હા સાહેબ હા આ બે છોકરા તૈયાર થયા એવું છે એમ આ 10 5 છે બે હવે બોલો કઈ રીતનું કરવાનું કહો હેડો એવું છે એમ હા તો હું વાત કરું બધું પાકા પાયે ને એ હા હા ભાઈ સાહેબે ફોન કર્યો કીધું કે ખાલી કર્યું કર્યો તો વાત થઈ ગઈ એ તમને ખાલી જ લાગે અમને થોડું ડાઉટ લાગે કયો ડાઉટ એટલે તમે ફોન ખાલી- હાચો કર્યો તમારે નોકરી કરવી હોય કારણ કે ડ્રૂમ સાહેબે ડ્રૂમ બોલ્યું કીધું એ તો ખબર છે, એ તો ડાયરેક્ટ અમારે સાયલેન્ટ ફોન નહીં. ઓહો એવું 25,000 રૂપિયા પહેલા હાલવા પડશે હે 25,000 હાલવા પડશે પહેલા લ્યો, તો આગળ વાત હેડા નકર વાત થાય નહીં પણ પાકા 25 પાયે નોકરી અમારે ખીજામ તો 25 રૂપિયા એ તો ઘેર ડોહાન વાત કરજો આ તો થોડું ફોલાનું નહીં લાગતું મને એવું લાગે છે મને લાગે તો એવું પણ નોકરી મળી જાય તો આપણે જિંદગી એ સેટ થઈ સાચી વાત જાય હો. આ બધું આ મજૂરી તો આ ના કરવી જોજે. પડે. આ જેવું પાણી ભર્યું આ બાપ દાદાનું ઠેઠ પાણી ભર્યું એટલે જો તો અરે ખરી યાર, આ મારું સેન્ડલ તૂટી ગયું એમાં ને એમાં તો હા. ગાળામાં પગ પડ્યો મોટા તો. પેસી ગયા બાપા તો ઓકે કહી દઈએ ના હોય તો હા કહીએ હા તો કાકા કોક સમજીને જો કરજો. તો સેન્ડલ ની વાત કરી ને તમે જયારે શહેરમાંથી કોમડે આવશો એટલે તમે સૂટમાં આવશો ઓહો. સારા બૂટમાં આવશો આખું ગોમ ચપડો જોશે તમારી આ હોમ. મને અને ચંપલ નહીં હોય તો ચંપલ એટલે બૂટ ઉપર આવશો તમે બૂટે નહીં હવે કાપડ કરશે ને ભારે અરે ભરે સફારીમાં આવશો તમે ગામડામાં શું વાત કરો યાર અને ચંપલે જતા રહે એવું હવે નહીં થાય. બીજી વાત જવા દો પૈસાનું તારે કરશો પૈસાનું કરશું અમે પણ થોડા ઓછા રાખજો કે હવે એ તો 25,000 પણ તમે પેલા 25 તો ભેગા કરો પછી એ તો થાય બધું આગુ પાછું સારું 50,000 2,000 તૈયાર કરો હા હા અને મારું ક્યાર તમને હું આલી દઈએ હા. બરોબર કાકા ભરોસો તોડતા નહીં હો કયું રૂપિયો પડી એ રૂપિયો તો પડી પૈસા પડતો આ પડી જાય રૂપિયાનું ને. થઈ ગયું ને કોઈ હા રૂપિયો પડી ગયો તમારો હા લે અમારો નંબર ને કંપનીનો ક્યાર ને બેર બધું છે બરોબર મને બરોબર, ફોન બરોબર. કરજો એટલે હું આવીને પૈસા આવીને લઈ જઈએ બરોબર આ તો 3 નંબર લખ્યા હા એ બધા જે હોય 10 નંબર તમને ના ભણને હું ખબર તમે પડે ના, ના. કંપનીનો નકશો દોર્યો હા બધું છે કંપનીનો એ મેનેજરનો નંબર એને ના કરતા મને કરજો નીચેનો નંબર મારો છે બરોબર છેલ્લો. તમારે ઘેર બે ડોહન વાત કરો રૂપિયા કેટલા 25 25,000 એટલે 25 રૂપિયા નહીં 25,000 હા 25,000 હા હાર તો મારે બીજા ગામ બધું જવું જવું. હા? એટલે બે ના થઈને કેટલા આવવાના 50 એટલે 50 એટલે 50,000 પણ 50,000 એટલે કેટલા થાય એમ કહું લઈએ હું તો 50,000 એટલે 50,000 છે થાય પૂછો યાર. લાખમાં 50,000 ઓછા એટલે 50,000 નોકરી અમારે કરવાની એટલે પૂછવું પડે. હા એ તો હું શું આગળ ખબર પડે છે તો 50. એ તો ડોહાન પૂછલો એટલે- એ તો કે ડોહા કે હે તો એ તો- એ 50,000 તો કે આ બધું પણ પાકા પાયે કરજો પણ જે હોય રાતે 8 વાગ્યા સુધી ફોન પણ કરજો ચપ્પલ રહ્યા જ નકર ખરા પછી તમારા. બીજી ભરતી કરી લે બૂટ ના આવશે ના બૂટે ફાઇનલ નહીં રે, એવું મને Final. લાગે. ફોન ઘેર વાત કરજો 8 વાગ્યા સુધી રાહ જોઈએ નકર બીજા છોકરા હું લઈ લઈએ હા, હા? final. અને મારે તમારે જેવો ફોકટ ટાઈમ નહીં હજુ બીજા ગામ જવાનું ઓહો. હા સારું જો લે, ભાખરી તો સારી લાગે પાર્ટી પણ લાગે. યાર રિક્ષા આ ને બિક્ષા પૈસા ચમ નવી આટલા નવી બધા લઈને કીધા આયા. પૈસા ચમ આટલા બધા કીધા મને કહો. પૈસા 25,000 રૂપિયા આલીએ આપણે અને લે રોહન હા બોલો આપણે ફોન તો કરી દીધો હા ફોન પર વાત તો થઈ પૈસા ગઈ. નાખી દીધા. નાખી દીધા ને? બસ નાખી દીધા. હાય, બેહો તાણ. હા આ તો એમને તમે કીધું ખબર હે? બેહો બેહો આપણે અત્યારે હજુ પૈસા વાળા નહીં થઈ ગયા બરોબર
પૈસા વાળા થઈએ તાણે વાત. હા એ વખત વાત. આપણે હા હું કહું હા. મેં એમને ચમ કીધું ખબર હે? કહું 50,000 એટલા જેટલા એટલે એમને લાગે ને કે આ હાવ પેલા કે કહેવાનું 10મું પાસ હે. પણ એમને થોડી ખબર પડે ને લાગુ જો કે યાર, હો ભણ હન પેલા હન આ હન. મને લાગ્યું ઠોઠિયું પણ આ તો ઉઈ છે ને યાર મરબટ ઓભળ હા. હું કહું હજુ જો એવું લાગતું હોય કે ફોલા તો ફટ દઈને પૈસા પાછા લઈ લેજે એવું પણ હવે લાગે. અત્યારે તોથી લઈએ કે એ એરા ગૂગલ પે પાછા મોકલે તાણા ને ફોન કર ફોન કર તું તો જ આ મેળ પડશે ને કે આ તો ગંઠાવ યાર પૈસા બધા લઈને વાત જતો કરે. ના રહે સંજયભાઈ. ના 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 તો જાય યાર દુનિયા શેળામથી ને પેળામથી હું બચી પાડું તને ખબર છે ને ફોન કર્યો કર કર ભાઈ ફોન કર ફોન નહીં ઉપાડતો. ફોન નહીં ઉપાડતો જો અત્યારથી ફોન નહીં ઉપાડતો અત્યારથી ફોન નહીં ઉપાડતો કે અત્યારથી ફોન નહીં ઉપાડતો શું કરવાનું કે ફોન નહીં ઉપાડતો સંજયભાઈ. ઉભા રહો, ત્રીજી ડોન કરું. કર કર તું તાર હું બેઠો ને તો સુધી ફોન જ કર ફોન સુધી કરી એની બનાવી શું કે સાચી વાત. હા નહીં ઉપાડતો. ફોન કરે રાશ હું એ તો જો વભર નહીં ફોન લીધો ના શકું ફોન સ્વિચ ઓફ કરી દીધો. હઈ ડોસા બા ફેંક તું એ પાવ બીજો નંબર હશે કા બીજા નંબર પર કર પેલું કાગળી વાટ તું કાગળિયા મોય જે હોય હા કાગળી ગાંઠ આપણે શું કરે ઉપાડો કહો ફોન કરું. કરો કરો હો થયો કે એક નંબર બાકી રહ્યો. ઓહો ચાલ તું કર ફોન કર આ ના. નંબર બંધ બતાડો. આ ત્રીજો હશે કે લાય હું કરું તને આ લગા છેલ્લો નંબર. તું અમે અફાણ રહી બુડા આ ફોનની વાત નહીં તા હું હકે પણ નંબર બંધ આવે. લાગ્યો સીચપ બોલે તો પછી બધા નંબર બંધ આલી ગયો હતો. ઉભો રે ફિટ કરવા દે બે વાર. એ નંબર ની હાથ જ લગાયો. આ તો લાગતો જ નહીં આપણા પૈસા જ્યાં હવે હું કરશું ડોહો જ્યાં ઘરે બુડા આપણા મારશે. પૈસા કે મેં જેટલી જમીન જાગીર વેચીને આપણા પૈસા આલ્યા હતા કે પેલું શેટર જે પોણી કાઢતો હોય હું એ વેચી મારી. બુડા બુડા મને તો ચક્કર આવે એવું થાય કે તે એવું ઘરે કર્યું હું ને જવાબ આપશી પણ તું તાર ઘેર જે હાલવું હાલ દેજે હું તો ઘેર જ લઈ જવાનું તા તો ચાલ તો જાઉં ઘેર કા જવું પડે તાણ. બાપા બાપા મારે તો પૈસા આ પૈસા હવે બધું 6 તો જતું વાગે રહ્યું. હવે રાત પડી જા. શી કરતો હું કા હા પાડી તી હું કા હમણાં હા પૈસા પાડી તી? આયા હોત તો કેવું કરો? પૈસા મને આલ લે. પૈસા જ પૈસા પણ મને તો ડોહું મારીને થોડું દૂર કાઢી દે હે બુડા પણ મારે તારો મારે હવે શેટર લાઈન ચોથી હાલવાનું. શેતર મારે તો ટ્રેક્ટર નું બેક્ટર બધું જતું રહ્યું કે શું કરવાનું કે એને ભોગવા જાઉં ફોન બોલ લાગતા નહીં હાલ દે પણ- હજુ આ પૈસા હાલ હજુ પણ આપણે એવું આશા હતી એ રોય આ નોકરી લાગી ગયો તો આપણે પૈસાવાળા ના થઈ જાત. પાછી કેવી લાલચ આલી હતી આ ચંપલ બંપલ નહીં પહેરવા પડે. મારે તો પૈસા બધું જતું રહ્યું હા સારું હવે રોશું નહીં એ તો આપણે કોક કરીએ શું કરશો કયો કોક કરીએ. આપણો ફોન વેચી મારશું. ફોન હું ફોન પેલો બધું લઈ ગયો ફોન તો હવે એને ચોકન હોવા જાઉં. એને હવે એને એટલે તો હું પૂછતો હતું ચોકનનો પણ તમે કે બંધ હો એ કે અમદાવાદનો. હવે અમદાવાદનો ના હોય. એ કોક કાજી હે નફો એ તો પેટ તો હું આમ રોહન ત્યાં તો મને મારી વાત સાંભળો, હવે રોશું નહીં. પેલો હે ને પૈસા ઉપાડવા ને ATM પેમેન્ટ જ હશે એવું હે એટલે હે ને આપણે એના હે ને બીક હોય ખબર હે આ પૈસા પાછા ના ખેંચી લે પણ હે ને એ ઉપાડવા જ ગયો હશે એટલે આપણા લેબડેથી હંતાઈ ગયો આવતો જ હશે. અરે રસ્તો પાવે હંતો પછી હંતો ભાઈ હે હું કે તું કઈ ન કેતો તો આવે આવશે ઉપાડો 5 મિનિટ વાહ જો સબર કા ફળ મીઠા હોતા હે. મારા પૈસા રૂપિયો શું નહીં કરાવતું
આ રૂપિયો અવળા કાચ નચાવે આ હે? રૂપિયો એ પૈસા શું પૈસા અમારા છે શું પૈસા અમારે તોથી લાયા પૈસા આ તો બેસો ને અહીંયા નાનો લોચો આ તો રૂપિયા ગણતો હતો આ તમે જીના તીના અંગે તો આવું જ કરો ને આ ગણ લ્યો. રૂપિયા આપણા પૈસા ગણ લ્યો 50,000 ઉભો રહો ને. તમને તો ખબર પડી કે તમારા હિમ તમે જોન તો આવું જ કરતા હો મારા ખાતા યાર તમારો ફોન કાઢજો સ્વિચ ઓફ ચાલુ હોય એ તો જોઈએ સીટો પર છે બગડ્યો એ તો પાણી પડ્યો તો પાણી પડ્યો તો બગડી ગયો બગડી ગયો બગડી ગયો સારું કે રિક્ષા લઈને નહીં આવ્યા ને રિક્ષા પણ લ્યો તો તારે લેવા ચાર્યા આ તો બધું માથે પડ્યું આ તો બધું આપણા જ છે ખેલ બધો ખતમ જોઈ લે મેં ગણે આપણા જ છે લે હા, અરે પછી હમ. અને આ પછી. હવે ના કરવાના હોય પાછી જેવી અલગ અલગ નોટો લાયા તો પછી હું આની બાપરા પછી. આ બધું લેવા જ જતો તો હું લેવા જતો છૂટ હતો? ને બૂટ ને બધું લાઈન કો બધા મજા એટલે કરું તમે મજા કરવાનું હોય અમે એટલે પણ ભિખારી તમારે નોકરી થઈએ. થઈ જાય હાલ યાર. હમણાં તૂટી જાય અમારા ઘરે જાવું એટલે તો આપણે પૈસા નોકરી વગર. થઈ જાય લ્યા હવે લે, હાલો. નહીં તૂટી અમારી નોકરી એટલે આ નોકરી કરી આલું તમને આપણા દોહા હાથો કેતા ખેતર વાઈ ખો એટલે ફોન તો બગડ્યો તો સંજયભાઈ બગડ્યો તો. આ કોકડી આવું કરશે નહીં કોકડી સંજયભાઈ. જમીન જાગીર વેચી હોય હવે ઘણો પડી હવે નાહવું પડશે હવે આપણે એ લે એ ઓ દુખાય પેલો લે નાહવું આ ઓય આવા લે આ તો નાહી ગયો લે બુડા હું કહેતો નતો કે ના લે આપણા પૈસા આઈ ગયા. સારું થયું આપણા પૈસા પૈસા આઈ આવી ગયા મને સારું લાગે હતા પણ વભળ આ રીતના ચોય પેલી બીજી રીતે ના લે હવે. ના લે આપણા દોહા આ તો જેવું મોટું જેવું મારી હતું વાત તો આપણા દોહા હારું કેતા મજૂરી કરી ખો બાર ગામ જાઓ ને કોઈ નહીં અને આવા ને આવા આપણે બાર ગામ જઈએ અને આપણે મહિનાની સેલરી પૈસા આવે પગાર અને હેરો કોક લઈને નાહી જાય તો આપણે હું રોવાના દાડા આવે ને લે તાર ટૂંપો પૈસા. થવો પડે તો પૈસા લે તાર પૈસા ને ડબ્બલ લેવું ના ના વભળ અને પછી આવું કરવાનું નહીં આ તો યાર બુડા ચેવું તને ખબર તો હતી અને હું ઈ મોઢા પરથી જ મને લાગતું પાછો એ હતું. નહીં. જે- વભળ હા. મોઢા પરથી જ લાગુ મેં આવું હતું ને એટલે મને ખબર પડી ગઈ હા લેડો હવે આપણે પોણી કાઢવાનું પાસે મારે જેવી કડક કાઢવાનું. કડક નોટો લાવ્યો મારે કાઢવાનું. બેંકમાં. મારે નફો પહેલા કાઢવાનું. મારે કાઢી દઈએ પછી આપણે દઈએ